દાંતીવાડા મુખ્ય કેનાલમાં 27 દિવસ બાદ પાણી છોડાયું. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના હજારો ખેડૂતો માટે જીવાદોરી સમાન દાંતીવાડા મુખ્ય કેનાલ આખરે 27 દિવસના લાંબા વિરામ બાદ ફરી ધમધમતી થઈ છે. કેનાલમાં પડેલા ગાબડાના સમારકામમાં થયેલા વિલંબને કારણે ખેડૂતોનો કિંમતી પાક સુકાઈ રહ્યો હતો. પરંતુ ગઈકાલે ખેડૂતોએ કરેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ તંત્રએ હરકતમાં આવીને 533 ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરી છે. કેનાલ રિપેરિંગમાં થઈ રહેલી ઢીલાસને લઈને ખેડૂતોમાં ભારે રોષ હતો. 1 મહિનાથી પાણી ન મળતા પાક બળી રહ્યો હોવાથી ગઈકાલે મોટી સંખ્યામાં ખેડૂતોએ ગઢ કચેરી ખાતે ધરણા યોજ્યા હતા. ખેડૂતોના આક્રમક મિજાજને જોઈને વહીવટીતંત્રએ તાત્કાલિક ધોરણે પાણી છોડવાની ખાતરી આપી હતી. અત્યારે કેનાલમાં 533 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને જરૂરિયાત મુજબ તબક્કાવાર વધારવામાં આવશે. છેલ્લા 27 દિવસથી પાણીના અભાવે ખેતરોમાં ઉભેલો પાક મુરઝાઈ રહ્યો હતો. ખેડૂતોને લાખોના નુકસાનની ભીતિ હતી, પરંતુ અત્યારે કેનાલમાં પાણીના વહેણ જોતા ધરતીપુત્રોના ચહેરા પર સ્મિત પાછું ફર્યું છે. જોકે ખેડૂતોની માંગ છે કે હવે વિના અડચણે છેવાડાના ખેતર સુધી પાણી પહોંચે તેવી વ્યવસ્થા જાળવી રાખવામાં આવે. તંત્રની આ કામગીરીથી હાલ પૂરતું સંકટ ટળ્યું છે, પરંતુ ભવિષ્યમાં આવી ટેકનિકલ ખામીઓ સર્જાય તો તેનું ત્વરિત નિરાકરણ આવે તેવી અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા છે.